નેત્રંગ તાલુકાના થવાના એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસ દ્વારા મહિલાઓ સંબંધિત ગુન્હા, વુમન્સ સેફટી, બેડ ટચ, ગુડ ટચ, સાયબર અવેરનેસ, ટ્રાફિક અવેરનેસ, એનડીપીએસ ડ્રગ્સ બાબતે એક ખાસ આયોજન ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ભરૂચના મહિલા પીએસઆઈ વૈશાલી આહિર, પીઆઈ પેનલ વાઘેલા, ભાવસિંહ વસાવા, એસઓજી ભરૂચ મલકેશ ગોહિલ સાયબર બાબતે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં સાયબર ફ્રોડના હાલમાં જ 2 કરોડથી વધુ રૂપિયા રિકવરી કરી લોકોને જિલ્લા પોલીસ વિભાગે પરત કર્યા છે, જે એક મોટી કામગીરી છે। અક્ષયરાજ મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીઓ ફેસબુક, ઇન્સ્ટા સહિતના સોશિયલ મીડિયા વાપરતી હોય છે, જેથી તેમની સાથે પણ અવારનવાર શોષણ સહિતના બનાવો બનતા રહે છે, તો તે બાબતે પણ ધ્યાન રાખવું જોઈએ। આ પ્રસંગે સ્કૂલ સ્થાપક માનસિંહ માંગરોલા, ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ માંગરોલા સહિત શાળાના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। 500થી વધારે વિદ્યાર્થીનીઓએ આ ઉપયોગી સેમિનારનો લાભ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું। સાયબર ક્રાઇમ ખ્યાલ છે ને? સાયબર ક્રાઇમ એટલે શું? સાયબર કોઈ દેશ છે ત્યાંનો ગુનો? તો કેવો ગુનો? સાયબર ક્રાઇમ એટલે શું? આ 1930 સાયબર ક્રાઇમ લખી દીધું, તો સાયબર ક્રાઇમ એટલે શું? સોશિયલ મીડિયામાં બી કોઈ ખોટી રીતે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે કે હું આ છોકરો છું નામ દે અને તમને ખોટી રીતે લલચાવી ફોસલાવી તમારી પાસેથી પૈસા પડાવી લેવા, આવી અનેક પ્રકારની જે ઓનલાઈન બધી ચીટિંગ ફ્રોડ ગુનાઓ છે એ સાયબર ક્રાઇમ ગણાય છે। સાયબર ગુનાઓ ખ્યાલ આવ્યો? સાયબર એટલે સાયબેરિયન ઓનલાઈન। આવા જો કોઈ પણ દૂષણો હોય તો એનો સામનો કેવી રીતના કરી શકાય અને તમે એની અંદર કેવી રીતના એક્ટિવલી પાર્ટિસિપેટ કરી શકો। જેટલું મને નોલેજ છે ત્યાં સુધી આ બંને વસ્તુનું નોલેજ લોકોને અહીંયા અપ્લાય કર્યું છે અને આપણી સાથે ઇન્ટરેક્શન બી કર્યું છે। ત્યારબાદનો જે ત્રીજો આયામ છે અને ખાસ કરીને આજના સમયની અંદર જેનું ખૂબ મહત્વ છે અને એવું છે સાયબર ક્રાઇમમાં બનતા અપરાધો। તો જે સાયબર ક્રાઇમ વિશેનું નોલેજ છે એ મારા સાયબર પોલીસ સ્ટેશનની ટીમમાંથી જે આવેલા છે કે મેમ્બર્સ એ આપને આપી રહ્યા છે। હું આશા રાખીશ કે અમે લોકોનું જે પ્રેઝન્ટેશન છે સાયબર ક્રાઇમ માટેનું એની અંદર અમે જે એક્ઝામ્પલ લીધેલા છે એ બધા જ એક્ઝામ્પલ અમે લોકોએ આપણા જિલ્લામાં બનેલા ક્રાઇમના લીધેલા છે, જેથી કરીને તમને લોકોને મિત્રો ખબર પડે કે કેવા પ્રકારના સાયબર ક્રાઇમ બની રહ્યા છે। અને હું આપને જાણવા માંગીશ કે આવા બનાવો આપણી વચ્ચે અહીંયા બી બની રહ્યા છે। તમારામાંથી કેટલા લોકો મોબાઈલ યુઝ કરે છે? હા, ઊંચો કરી શકશો? કદાચ મોટા ભાગના લોકો મોબાઈલ તમારામાંથી વાપરે છે। તમારા લોકોમાંથી એવા કેટલા લોકો હશે કે જેને એવા કોલ આવ્યા હશે કે અમે બેંકમાંથી બોલીએ છીએ, અમે સીબીઆઈ માંથી બોલીએ છીએ, અમને તમારો ઓટીપી નંબર જોઈએ છે। આવા કોઈને કોઈ સ્પામ કોલ દરેકને આવ્યા હશે। કેટલાને આવ્યા હશે? હાથ ઊંચો કરશો આપ લોકો? કોઈને નથી આવ્યા? ક્યાંક ને ક્યાંક આપને હંમેશા ઓટીપી માટેના કોલ આવ્યા હશે, આપને કોલ આવ્યા હશે અને સ્પામ કોલ હશે, આપને અજાણ્યા નંબરથી કોલ આવ્યા હશે। કોઈ એવા બનાવ બન્યા છે કે જેમાંથી કોલ આવતો હોય કે આપણે જે છે ફલાણા કંપનીમાંથી બોલીએ છીએ આજરોજ નેત્રંગ તાલુકાના એક સ્કૂલ કે જેનું નામ છે એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી શાળા, આ સ્કૂલની અંદર ઘણી બધી બાળાઓ અભ્યાસ કરે છે। તે અંતર્ગત આજે આ બાળાઓની સાથે અમારી પોલીસની ટીમ જોડાયેલી હતી અને જેમાં દીકરીઓને ગુડ ટચ, બેડ ટચ, એ સિવાય વુમનની સેફટી, સિક્યુરિટી, 181 અને સાથે સાથે જે નાર્કોટિક્સને લગતી માહિતી છે તે અને સાયબર ક્રાઇમને લગતી ખૂબ જ વિશાળ માહિતીઓ તેમના સાથે શેર કરવામાં આવી। તમામની સાથે ઇન્ટરેક્શન કરી અને પોલીસની શું કામગીરી છે, પોલીસ દરેક મહિલાને, દરેક દીકરીઓને માટે શું સારામાં સારી કાર્યવાહી કરી શકે છે અને હાલમાં કેવો ટ્રેન્ડ છે, તમામ વસ્તુ અવગત કરવામાં આવી છે। આ પ્રસંગે અમારા મહિલા પોલીસ સ્ટેશનમાંથી આવેલા પીએસઆઈ, અમારી એસઓજીની ટીમ અને સાયબરની ટીમ તથા સાથે સાથે ટ્રાફિકની ટીમનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે લોકોએ ખૂબ સારું પ્રેઝન્ટેશન આપી અને દરેક બાળાઓની સાથે જે ઇન્ટરેક્શન કરેલું છે।